જય દ્વારકાધીશ। જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવરનવર પોતાની માનસિકતાને, પોતાની હલકી માનસિકતાને છતી કરી સનાતન ધર્મને જે ટાર્ગેટ કરે છે તે ખૂબ જ નિંદનીય અને દુઃખનીય છે। આ વખતે તો એમણે હદ કરી છે। અમારા રાજાદી રાજ જગત પિતા શ્રી દ્વારકાધીશને ટાર્ગેટ કર્યા છે, અમારા પ્રભુ શ્રી કૃષ્ણને ટાર્ગેટ કર્યા છે। આ અમે બિલકુલ નહીં ચલાવીએ, જેનો અમારો ગુજરાત આહિર સમાજ સખત શબ્દોમાં નિંદા કરે છે, આ ઘટનાને વખોડે છે। અમારી બધાની જ માંગ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના એક નીલકંઠ ચરણ સ્વામી દ્વારા જે ભગવાન કૃષ્ણ વિશે વાણી વિલાસ કરીને બેફામ બફાટ કરવામાં આવ્યો છે, ત્યારે હું સ્વામિનારાયણ સંપ્રદાયના જ વિનંતી કરું કે એક સારી હોસ્પિટલ બનાવો ને એમાં તમારા સાધુઓ જે રીતે માનસિક અસ્થિર થઈ ગયા છે ને એને દાખલ કરો ને સ્વસ્થ કરો। કારણ કે સનાતન ઉપર વારંવાર બોલવું, ભગવાન કૃષ્ણને નાના દેખાડવાની કોશિશ કરવી, હું એને વિનંતી કરું છું કે જે સાધુઓ વાણી વિલાસ કરે છે ઝડપથી દ્વારકા જઈને માફી માગે અને એમના સ્વામી